નવસારી જિલ્લામાં રથયાત્રા તથા મોહરમ પર્વને ધ્યાનમાં રાખી નાયબ પોલીસ અધિક્ષક એસ.કે. રાયની અધ્યક્ષતામાં ડાભેલ ગામ પંચાયત ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આગામી દિવસોમાં અષાઢી બીજના રોજ રથયાત્રા તો મુસ્લિમ સમાજના મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવશે। આ બંને પર્વ કોમી એખાલસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે ડાભેલ ગામ ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। અષાઢી બીજના રોજ રથયાત્રા દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે અને ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે। તો બીજી તરફ મોહરમના પર્વ પર આવશે। આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી। ત્યારે શાંતિ સમિતિની બેઠકમાં બંને પર્વ કોમી એખાલસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે અપીલ કરવામાં આવી। આ બેઠક નાયબ પોલીસ અધિક્ષક એસ.કે. રાય સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર, મોરોલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજુભાઈ પટેલ તથા ડાભેલ, સિમલક, ચોખડ, આસણા, કાલાકાછા ગામના હિન્દુ મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી।